નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, આગામી 23 જુલાઈના રોજ ભારત દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા દેશનું ઐતિહાસિક બજેટ જે છે વર્ષ 2024-25નું તે રજૂ થવા જઈ રહ્યું છે. જે રીતે મિત્રો લોકસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને સીટોનું નુકસાન થયું હોવાથી આ વખતનું જે બજેટ છે તે તમામ માટે અતિ મહત્વપૂર્ણ છે, કારણ કે ભાજપ સરકાર હવે ક્યાંક ને ક્યાંક જે છેલ્લા 10 વર્ષમાં ભૂલો કરી છે તેને સુધારવાની કોશિશ કરશે અને પોતાનાથી નારાજ ચાલી રહેલા મિત્રો કર્મચારીઓ, ખેડૂતો, મહિલાઓ, યુવા વર્ગો, સૈનિકો સાથે જ સરકારી કર્મચારીઓ વગેરેને જે છે તે મિત્રો આકર્ષક જે છે તે મિત્રો ઓફરો આપી અને આકર્ષક લાભો આપીને આ વખતની ચૂંટણીમાં ચોક્કસથી મિત્રો બજેટમાં રજૂ કરી અને તેમની તરફ આકર્ષવાની કોશિશ કરશે. તો આપ સૌને જણાવી દઈએ કે નાણામંત્રી દ્વારા 23 જુલાઈના રોજ જે છે તે વર્ષ 2024-25નું પૂર્ણ કદનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આ બજેટની અંદર મિત્રો નાણામંત્રી એક દેશના વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોને પણ અતિ મૂલ્યવાન એવી 5 ભેટો આપવા જઈ રહ્યા છે મિત્રો. ગત રોજ નાણામંત્રીની જે પ્રી બજેટ મિટિંગ યોજાઈ હતી ગત 24 જૂનના રોજ, તેમાં મિત્રો પેન્શનર સોસાયટી, ભારતીય પેન્શનર સમાજના જે અગ્રણીઓ છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર સમક્ષ જે છે તે મિત્રો પોતાની 10 જેટલી માંગણીઓ મૂકી હતી. પરંતુ મિત્રો તેમાંથી સરકાર એવું લાગી રહ્યું છે કે આગામી બજેટમાં આ 10માંથી 5 જેટલી માંગણીઓ આ પેન્શનર સમાજની સ્વીકારશે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો આગામી બજેટમાં પેન્શનર્સોને અને વરિષ્ઠ નાગરિકોને સરકાર દ્વારા કઈ કઈ ભેટો આપવામાં આવશે. તો વિડીયોના અંત સુધી આ માહિતી જાણવા માટે તમે બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હશો તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરશો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, આવા કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા સરકારી પરિપત્રો, યોજનાઓને લગતા સરકારી પરિપત્રો અને જીકેના વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો નાણામંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો અને પેન્શનર્સોને આગામી બજેટમાં મિત્રો 5 મોટી ભેટ મળવા જઈ રહી છે. ગત 24 જૂનના રોજ નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા પ્રી બજેટ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી ભારતભરમાંથી મિત્રો વિવિધ ટ્રેડ યુનિયનો અને સાથે જ મિત્રો સરકારી કર્મચારી, ભારતીય પેન્શનર સમાજ, ભારતીય મજદૂર સંઘ વગેરે જેવા જે સરકારી કર્મચારી, પેન્શનર્સ અને કર્મચારીઓ માટે જે કાર્યરત છે તેવા સંઘોના જે અગ્રણીઓ છે તેમને મિત્રો બોલાવવામાં આવ્યા હતા, જેમાં આંગણવાડી, મધ્યાહન ભોજન કાર્યકર, આશા વર્કર્સ વગેરે જેવા કર્મચારીઓ છે તેમના યુનિયનો લીડરો પણ હાજર રહ્યા હતા. જેમાં સરકાર દ્વારા મિત્રો જે પેન્શનર સમાજ છે તેની માંગણીઓ 10 જેટલી હતી જે સ્વીકારવામાં આવી છે, જેમાંથી 5 માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવી દેવામાં આવે છે અને બજેટમાં આ 5 માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવશે મિત્રો. તો 23 જુલાઈએ રજૂ થનાર બજેટમાં વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો માટે આવકવેરામાં મુક્તિ, વીમા કવચ વધારો, રેલવે ભાડામાં છૂટછાટ અને ઊંચા વ્યાજ દરો સહિતની વિશેષ જોગવાઈઓ જાહેર થવાની જે છે તે અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે મિત્રો. આ મહિને 23 જુલાઈએ જે છે તે નાણામંત્રી દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, જેમાં વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો માટે આર્થિક રાહત, સ્વાસ્થ્ય સુરક્ષા અને આવકવેરાના લાભો સહિત અનેક લાભોની જાહેરાત કરવાની અપેક્ષા છે. સરકારી નીતિઓ વરિષ્ઠ નાગરિકોની જીવનશૈલીને આરામદાયક અને સલામત બનાવવા પર કેન્દ્રિત હોય તેવું લાગે છે. આ લેખમાં અમે આગળ જણાવીશું. આયુષ્યમાન ભારત યોજનાનું વિસ્તરણ. સરકારે આયુષ્યમાન ભારત યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને વિશેષ દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આ યોજનામાં સમાવેશ કરવામાં આવશે, જેમાં તેમને ₹5 લાખ સુધીનું વીમા કવચ પણ મળશે. આ યોજનાનો લાભ ભવિષ્યમાં વધારીને ₹10 લાખ કરી શકાય છે. આનાથી નાગરિકોની આરોગ્ય સુરક્ષામાં નોંધપાત્ર વધારો થશે. આવકવેરા મુક્તિ. હાલમાં વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો માટે આવકવેરા મુક્તિ મર્યાદા 3 લાખ છે, જ્યારે સુપર વરિષ્ઠ નાગરિકો માટે ₹5 લાખ છે. નવા બજેટમાં તેને વધારીને સુપર વરિષ્ઠ નાગરિકો માટે ₹10 લાખ અને વરિષ્ઠ નાગરિકો માટે જે છે તે મિત્રો તેમના માટે પણ ₹10 લાખ કરવાની યોજના છે. આ નીતિથી વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોને આવકવેરો ભરવામાંથી મુક્તિ મળશે, જેનાથી તેમના નાણાકીય બોજમાં પણ ઘટાડો થશે. આરોગ્ય નીતિ પર કપાતમાં વધારો. કોવિડ રોગચાળા પછી આરોગ્ય વીમા પ્રીમિયમમાં વધારો થયો હતો, જેની સીધી અસર વરિષ્ઠ નાગરિકો પર પડી હતી. સરકાર હવે હેલ્થ પોલિસી પ્રીમિયમ પરની કપાત મર્યાદાને ₹25,000થી વધારીને ₹1 લાખ કરવાની દરખાસ્ત કરી રહી છે. આ વરિષ્ઠ નાગરિકોને તેમના સ્વાસ્થ્ય વીમા માટે વધુ નાણાકીય સહાય રાહત પૂરી પાડશે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં વ્યાજદરોમાં વધારા. તો સરકાર દ્વારા હાલમાં 8.2% દરે સિનિયર સિટીઝનોને સેવિંગ સ્કીમ પર મિત્રો જે છે તે વ્યાજદર આપવામાં આવે છે. આ યોજનાને વધુ આકર્ષક બનાવવા જઈ રહી છે. વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોને તેમના રોકાણ પર વધુ સારું વળતર આપશે અને તેમના નાણાકીય સ્થિરતામાં પણ સુધારો કરવામાં આવશે. આ નીતિઓ વરિષ્ઠ નાગરિકો નાણાકીય આરોગ્ય અને સુરક્ષામાં વધારો કરશે. એટલું જ નહીં, તેમને વધુ આત્મનિર્ભર અને સુખી જીવન જીવવાની તક પણ પૂરી પાડશે. રેલવે ભાડા કન્સેશનની પુનઃસ્થાપના. કોરોના મહામારી બાદ રદ કરાયેલી રેલવે ભાડા રાહતોને ફરીથી સક્રિય કરવાની યોજના છે. વરિષ્ઠ નાગરિકોને અગાઉ આપવામાં આવેલ 50% ડિસ્કાઉન્ટ હવે ફરીથી લાગુ કરવામાં આવશે, જે તેમના માટે મુસાફરી કરવાનું સરળ બનાવશે અને તેમના મુસાફરી ખર્ચમાં પણ ઘટાડો કરશે. આમ સરકાર દ્વારા મિત્રો બજેટમાં જે છે તે પેન્શનર્સોની જે છે વિવિધ માંગણીઓ પૈકી 5 માંગણીઓનો સ્વીકાર કરાય
તેવી અપેક્ષાઓ રખાઈ છે. જોવાનું એ રહેશે કે 23 જુલાઈના રોજ નાણામંત્રી દ્વારા રજૂ કરતા બજેટમાં આનો ઉલ્લેખ થાય છે કે નહીં, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.